ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પેરેગ્રાફ નંબર 21 માય સ્કૂલ બેગ વિશે સમજીએ. તો સૌથી પહેલાં આપણે એના સ્પેલિંગો જોઈએ. તો સૌથી પહેલાં છે સ્કૂલ બેગ એટલે દફતર, સ્ટાન્ડર્ડ એટલે ધોરણ, સ્કૂલ એટલે શાળા, બ્લેક એન્ડ બિગ એટલે કાળી અને મોટી, કીપ એટલે રાખું છું, બુક્સ એટલે પુસ્તકો, કંપાસ બોક્સ એટલે કંપાસ બોક્સ, લંચ બોક્સ એટલે નાસ્તાનો ડબ્બો, કલર બોક્સ એટલે રંગની પેટી, ક્લીન એટલે સ્વચ્છ. બરાબર. તો આ રીતે આપણે સ્પેલિંગ જોયા પછી ફકરાને સમજીએ. પેરેગ્રાફ નંબર 21 માય સ્કૂલ બેગ એટલે કે મારી શાળાનું દફતર. માય નેમ ઇઝ ગીતા. મારું નામ ગીતા છે. આઈ એમ ઇન સ્ટાન્ડર્ડ 5. હું 5મા ધોરણમાં ભણું છું. આઈ ગો ટુ સ્કૂલ ડેલી. હું દરરોજ શાળાએ જાઉં છું. આઈ હેવ અ સ્કૂલ બેગ. મારી પાસે શાળાની બેગ છે. ઇટ ઇઝ બ્લેક એન્ડ બિગ. તે કાળી અને મોટી છે. આઈ કીપ માય બુક્સ ઇન ઇટ. હું તેમાં મારી ચોપડીઓ મૂકું છું. આઈ કીપ માય કંપાસ બોક્સ ટુ. હું મારો કંપાસ બોક્સ પણ મૂકું છું. આઈ કીપ માય લંચ બોક્સ ઇન માય બેગ. હું મારી બેગમાં નાસ્તાનો ડબ્બો મૂકું છું. આઈ ઓલ્સો કીપ માય કલર બોક્સ. હું કલરની પેટી પણ મૂકું છું. આઈ કીપ માય સ્કૂલ બેગ ક્લીન. હું મારી સ્કૂલ બેગ ચોખ્ખી રાખું છું. તો આ રીતે તમે ફકરાનું વાંચન કરી શકો છો.